નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણ પ્રિન્સિપાલ હું વિનોદસિંહ સિંધા આપ સૌનું આ YouTube ચેનલ માધ્યમ દ્વારા તમામ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, અગાઉ આપણે પ્રથમ અને બીજું ચેપ્ટર ભારતનો વારસો વિશે ચર્ચા કરી હતી. તમને પ્રશ્ન થશે કે ડાયરેક્ટ આઠમું પ્રકરણ કેમ? મિત્રો, આપણા ગુજરાત બોર્ડના સિલેબસના આધારે જૂન મહિનાની અંદર પ્રથમ, બીજું અને આઠમું પ્રકરણ એ જૂન મહિનાની અંદર આવે છે. એટલા માટે સિલેબસના આધારે હું તમને આ પ્રકરણ સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ અને બીજા પ્રકરણની અંદર મને આશા છે અને વિશ્વાસ છે કે આપને એ YouTube ચેનલ માધ્યમ દ્વારા આપણને સમજ પડી હશે. મેં બને એટલો વધારે પ્રયત્ન કર્યો કે બાળકોને એટલે કે વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એના માટે પૂરતો મેં પ્રયત્ન કરેલો છે. મિત્રો, જ્યારે પણ આપ આ YouTube ચેનલ દ્વારા જ્યારે આ શિક્ષણ મેળવો છો ત્યારે ફરીવાર કહું છું કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. કારણ કે આ પરિસ્થિતિની અંદર જ્યારે વિદ્યાર્થી ઘરે હોય ત્યારે એના શિક્ષણમાં કોઈ અવરોધ ન ઊભો થાય અને સતત એ શિક્ષણની પ્રક્રિયા ચાલુ રહે એ હેતુથી આ વિડીયોને વધુમાં વધુ, આ ચેનલને વધુના વધુ શેર કરવા માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને પણ મારી ખાસ નમ્ર વિનંતી છે. મિત્રો, જ્યારે આપણે આ પ્રકરણ 8 માં જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે પ્રશ્ન થાય, આપણે જ્યારે પ્રથમ પ્રકરણમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા વિશે ચર્ચા કરી હતી ને એમાં એક પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એટલે શું? એ જ આપણું આ કુદરતી સંસાધન છે જે આપણને કુદરત પાસેથી મળ્યું છે તે. મિત્રો, કુદરત પાસેથી આપણને ઘણી બધી અમૂલ્ય ભેટ મળેલી છે. જમીન હોય, જંગલો હોય, નદીઓ હોય, ઝરણાઓ હોય, પર્વતો હોય, આ બધું જ કુદરતી સંસાધનો હોય, આ બધું જ આપણને કુદરત પાસેથી મળેલી છે. એનો આ સૌ માનવીઓએ, વિશ્વના તમામ લોકોએ એનો સદુપયોગ કરવાનો છે. તો કુદરતી સંસાધન જે એટલે શું? પહેલા તો પ્રશ્ન થાય કે કુદરતી સંસાધન એટલે કુદરત પાસેથી જે કઈ વસ્તુ આપણને મળી છે તેને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી સંસાધનો આપણને મળી છે, પણ કેવા છે? કુદરતી ઘણા બધા સંસાધનો એવા છે કે આપણે વાપરીને પછી ખૂટી જાય. કેટલાક સંસાધનો એવા છે કે એને આપણે પાછળ નવીનીકરણ કરવું હોય, દાખલા તરીકે જંગલો છે, વૃક્ષો આપણે વાવીએ તો એમાં વધારો થાય, પરંતુ ઘણી બધી કુદરતી સંપત્તિ એવી છે, ખનિજ તેલ છે, કુદરતી ગેસ છે, ખનિજ કોલસો છે, આ બધું કેવો ભંડાર છે? ખૂટી જાય એવી વસ્તુ છે. જેવી રીતે સૌર ઉર્જા, જેને આપણે સોલર લાઇટ આપણે કહીએ, સૂર્ય ઉર્જા જે છે એ સૂર્ય તમે જુઓ 12 માસ આપણને ઉર્જા આપે છે, તો એ ખૂટી જાય એવું સંસાધન નથી, એ સર્વસુલભ સંસાધન છે. તો આપણી પાસેથી જે કઈ કુદરતી સંસાધનો મળ્યા છે એ સંસાધનોનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ? આ સંસાધનો આપણી પાસે ઉપયોગો શું? તો પ્રથમ તો આપણે માણસના જીવન માટે, માણસનું પોતાનું જીવન ટકાવવા માટે ખાસ શાની જરૂર પડે છે? હવા, પાણી અને ખોરાક. તો પાણી પણ કુદરતી સંસાધન છે, હવા પણ કુદરતી સંસાધન છે, અને ખાસ કરીને આપણે ખોરાક તરીકે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. ખોરાક તરીકે શું? તો કે ભાઈ આપણે રોજિંદા જીવનની અંદર જે લેતા હોય, શાકભાજી હોય, ફળો હોય, અનાજ હોય, કઠોળ હોય, આ બધા શું છે? એ આપણે સંસાધનો છે, એ કુદરતી સંસાધનો, એ કુદરત પાસેથી આપણને મળે. આપણે વાવણી કરીએ છીએ પણ કુદરત એમાં ઉમેરો કરે છે ને સરસ મજાનો આપણને એક ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે સંસાધન એક ખોરાક તરીકે. બીજો મુદ્દો છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. મિત્રો, કુદરતી સંસાધનનો આપણે વિશેષ ઉપયોગ કરીએ છીએ કાચા માલ તરીકે. કઈ રીતે? તો કે ભાઈ ઉદ્યોગોની અંદર તૈયાર થતી વસ્તુઓ
એ તમામ તૈયાર થતી વસ્તુઓ જે છે કુદરતી સંસાધનમાંથી મળે છે. દાખલા તરીકે આપણા ઘરના બારી બારણા હોય, દરવાજા હોય તો એ પ્લાયના બને છે, લાકડાના બને છે, એ આપણને વૃક્ષોમાંથી મળે છે. સુતરાઉ કાપડ હોય કપાસમાંથી મળે છે. લોખંડ પોલાદ ઉદ્યોગ હોય તો લોખંડ, એ કાચું લોખંડ, એ આપણને કુદરતી સંસાધનમાંથી મળે છે. કુદરતી ગેસ, પછી આપણે વપરાશ છે એલપીજી ગેસ તરીકે, રાંધણ ગેસ તરીકે ઉપયોગ, તો કંપનીની અંદર એને ફિલ્ટરાઇઝેશન થાય છે અને વપરાશી યોગ્ય વસ્તુ બનાવવામાં આવે છે. આપણી પાસે પહેરેલું ઘડિયાળ છે, એ ઘડિયાળના કાંટાઓ પણ એ વિવિધ પ્રકારની ધાતુઓમાંથી, એલ્યુમિનિયમની કોઈ પણ ધાતુ હોય તો એ કાચી ધાતુ, એ કોલસો, કાચી ધાતુ એ એનો એક કાચા માલનો સ્ત્રોત છે. એવી રીતે આપણા વપરાશની તમામ ચીજ વસ્તુઓ, એનું જે ઉદ્યોગમાં વપરાતો કાચો માલ એ કુદરતી સંસાધનમાંથી મળે છે. એટલે સંસાધન એ કાચા માલના સ્ત્રોત તરીકે. ત્રીજો મુદ્દો છે સંસાધન શક્તિ સંસાધન તરીકે. ઉર્જા માટે કઈ ઉર્જા? તો કે જે કંઈક યંત્રો ચાલે છે, બરાબર, રેલવે હોય, બસ હોય, આપણી બાઇક હોય, તમામ વસ્તુ એને સ્ત્રોતની જરૂર પડે. સ્ત્રોત એટલે શું? તો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધા એક કુદરતી સંસાધનમાંથીનો ઉપયોગ કરીને ફિલ્ટર કરીને વપરાશી વસ્તુ બનાવી. તો શક્તિના સંસાધન તરીકે તો કોઈ પણ યંત્રને ચલાવવા માટે શાની જરૂર પડે છે? કુદરતી એટલે કે શક્તિ જેવી જરૂર પડે છે. અને શક્તિ શામાંથી મળે છે? તો કે ભાઈ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન હોય એ શક્તિનું સંસાધન છે અને એટલા માટે યંત્રોને ચલાવવા માટે એની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. એટલે એક શક્તિ સંસાધન તરીકે પણ એનો ઉપયોગ થાય છે. આગળનો મુદ્દો આપણે લઈએ સંસાધનના પ્રકારોની અંદર. એટલે સંસાધનોના પ્રકારો શું? તો સંસાધનના પ્રકારો પણ ખૂબ વિશેષ છે અને એ સંસાધનના પ્રકારોની વાત કરીએ તો કઈ રીતે? તો એક સંસાધનોની ખાસ કરીને માલિકીના આધારે. સંસાધનો કેવા હોય છે? માલિકીના આધારે. માલિકીના આધારે એટલે દાખલા તરીકે આપણું મકાન હોય, આપણું ખેતર હોય, બરાબર, એ એના માલિક કોણ હોય? આપણે પોતે. તો માલિકીના આધારે પણ સંસાધનો હોય છે. ત્યારબાદ પુનઃ પ્રાપ્યતાના આધારે કેટલાક સંસાધનો એવા છે જે પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. પુનઃ પ્રાપ્ત એટલે કે ભાઈ દાખલા તરીકે સૂર્ય ઉર્જા છે, પછી જંગલો છે, બરાબર, આને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે. એનું નવીનીકરણ કરીને પછી સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, આ બધી ઉર્જાઓ કેવી છે? પુનઃ પ્રાપ્તિ, એટલે કે ફરી આપણે પ્રાપ્ત કરવી હોય તો એ થઈ શકે. વિતરણ ક્ષેત્રના આધારે. તો કેટલાક સંસાધનો વિતરણના આધારે. વિતરણના આધારે કે ભાઈ દરેક જગ્યાએ સંસાધનો એક જ જગ્યાએ નથી, અલગ અલગ જગ્યાએ વિતરણ છે અને એના આધારે દેશનો વિકાસ નક્કી થાય, રાજ્યનો વિકાસ. દાખલા તરીકે કેટલાક સંસાધનો ગુજરાતમાં છે તો મહારાષ્ટ્રમાં નથી, મહારાષ્ટ્રમાં છે તે ગુજરાતમાં નથી, તમિલનાડુમાં છે એ અસમમાં નથી. તો સંસાધન જે છે એ વિતરણ ક્ષેત્રના આધારે એનું આ ત્રણ સંસાધનોને વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો કઈ રીતે? તો કે વ્યક્તિગત. કેટલાક સંસાધનો વ્યક્તિ પોતાની પાસે છે, કેટલાક સંસાધનો એવા છે જે રાષ્ટ્રીય સ્તરે છે કે ભાઈ દેશના રાષ્ટ્રીય સ્તરે એટલે કે દેશના પૂરતા સીમિત છે, એ રાષ્ટ્રીય સંસાધનો છે. અને કેટલાક સંસાધનો એવા છે વૈશ્વિક કક્ષાએ જે આખા વિશ્વને એ ઉપયોગી નીવડે છે, એટલા માટે એને વૈશ્વિક સંસાધન કહેવાય, સર્વસુલભ. કેટલાક સંસાધનો એવા છે કે સહજતાથી આપણને મળી જાય છે, એના માટે કોઈ આપણે એમાં મોટા ભાગનો કોઈ ખર્ચ કરવો પડતો નથી. દાખલા તરીકે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બરાબર, જળ ઉર્જા છે, આ બધા કેવા છે? સર્વસુલભ સંસાધનો આપણને સરળતાથી મળી જાય છે. હવે મુખ્ય મુદ્દા પર આપણે વાત કરીએ. સંસાધનના ઉપાય ઉપયોગોની વાત કરી, સંસાધનના પ્રકારોની વાત કરી. હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો મિત્રો કુદરતી સંસાધન એક એવી વસ્તુ છે કે ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે. જે ખનિજ કોલસો હોય, ખનિજ તેલ હોય, કુદરતી ગેસ છે, આ ભવિષ્યમાં એ ખૂટી જવાની સંભાવના રહેલી છે. એટલે એના માટેનું સરકાર દ્વારા વ્યવસ્થિત રીતે આયોજન થાય અને એનું સંરક્ષણ થાય એ પણ ખૂબ જરૂરી છે. એટલે આ સંસાધનો જે છે એનું યોગ્ય આયોજન અને એનું યોગ્ય રીતે સંરક્ષણ થવું પણ જરૂરી છે. તો કઈ રીતે થાય? તો કે જમીન નિર્માણ દ્વારા. જમીન પણ એક કુદરતી સંસાધન છે.
જો જમીન નહીં હોય તો આપણે ખોરાક પણ મેળવી શકવાના નથી, જમીન નહીં હોય તો વૃક્ષો ઉગાડી શકવાના નથી. ઘણી બધી પ્રક્રિયા એવી છે કે જમીન પર આપણે નિર્ભર છે. તો એના સંરક્ષણ માટે ખાસ કરીને પહેલા પ્રથમ આપણે વાત કરીએ તો જમીન નિર્માણ. જમીનના પણ અલગ અલગ પ્રકારો છે. તમે જોતા હશો કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, અસમ હોય, તમિલનાડુ હોય, કેરળ હોય કે કોઈ પણ રાજ્ય હોય દેશનું, એમાં અલગ અલગ પ્રકારની જમીન થાય છે. આપણા પ્રદેશો, આપણા રાજ્યની અંદર પણ અમુક વિસ્તારમાં જમીનના અલગ અલગ પ્રકાર છે અને ખેતી પણ અલગ અલગ થાય છે. તો એટલે જમીનના એ પ્રકારોમાં પહેલી કાપની જરૂર. કાપની જમીન એટલે કેવી કે જે જમીન નદી કિનારાના પ્રદેશોની અંદર હોય, તો એ નદી કિનારાના પ્રદેશોની જમીન કેવી હોય? કાંપવાળી. અને કાંપવાળી હંમેશા જમીન કેવી હોય? ફળદ્રુપ હોય. જેવી કે નર્મદા, ગંગા નદી છે, નર્મદા, બરાબર, યમુના, બ્રહ્મપુત્ર, આ બધી નદીઓના કિનારાના પ્રદેશો એ કાંપવાળા હોય છે. આ જમીન કેવી હોય છે? ફળદ્રુપ જમીન હોય. આવી જમીનની ફળદ્રુપતાના કારણે ત્યાં ખેતીની ઉત્પાદકતા પણ વિશેષ જોવા મળે છે. એટલે એને કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન. આ જમીન એવી છે કે એ જમીનની અંદર થોડી ફળદ્રુપતા ઓછી હોય, ત્યાં એની અંદર ભેજ સંગ્રહની ક્ષમતા પણ ઓછી હોય, એટલે આવી રાતી અને લાલ જમીન તરીકે ઓળખવામાં આવે છે. કાળી જમીન. કાળી જમીન કેવી હોય છે? ચીકણી હોય, કસદાર હોય છે, જ્યાં મોટા ભાગે શેરડી, કપાસ, ઘઉં, આવા જુવાર, આવી ખેતી મોટા ભાગે આ કાળી જમીનની અંદર થાય છે. અને કાળી જમીનમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય તો પણ એની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા કાળી જમીનની અંદર વધારે જોવા મળે છે. એટલે આ કાળી જમીન. ત્યારબાદ લેટરાઇટ જમીન. લેટરાઇટ જમીન લેટર પરથી શબ્દ આવે છે અને ઈંટ જેવી જમીન કે પાણી જ્યારે હોય, વરસાદ પડે ત્યારે ઢીલી લાગે, ઓછી લાગે, નરમ લાગે, દલદલ લાગે, અને જ્યારે વરસાદ જતો રહે અને જમીન સુકાઈ જાય ત્યારે કેવી થઈ જાય? પથ્થર જેવી. એટલે ઈંટ જેવી જમીન જે છે એ લેટરાઇટ જમીન છે. રણ પ્રકારની જમીન. રણ પ્રકારની એટલે જ્યાં કેવું હોય છે કે ઉજ્જડ અને વેળાન, એટલે કચ્છનું રણ, રાજસ્થાનનું રણ, ત્યાં આગળ મોટા ભાગે જમીનની ફળદ્રુપતા કેવી હોય? એકદમ નહિવત પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં હોય છે. ત્યાં ખેતીની ઉત્પાદકતા થાય છે, પણ જે ફળદ્રુપ જમીનોમાં થાય છે એવી ત્યાં થતી નથી. એટલે આવી રણ પ્રકારની જમીન પણ જોવા મળે, જ્યાં ઉજ્જડ હોય, જ્યાં વૃક્ષો પણ થતા ના હોય, ત્યાં મોટા ભાગે કાંટાળા વૃક્ષો વધારે થાય, કાંટાળી ઝાડીઓ વધારે થાય, એવી જમીનની અંદર જ્યાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. પર્વતીય જમીન. આપણા દેશની અંદર પર્વતીય ક્ષેત્ર, જ્યાં પહાડી વિસ્તારની અંદર જોઈએ, હિમાલય પ્રદેશવાળા ક્ષેત્રોની અંદર જઈએ આપણે, તો ત્યાં પર્વત આકારની જમીન હોય છે. તો પર્વતીય જમીનમાં કેવું? પાણી સહેલાઈથી જતું રહે. તો એટલા માટે આવી જમીન જે છે એ પર્વતીય, જ્યાં પાણીનો સંગ્રહ ખૂબ જ નહિવત, કારણ કે પર્વતવાળા ક્ષેત્રોમાં કેવું કે વરસાદ પડે પણ એ પાણી ઢોળાવવાળો પ્રદેશ હોય, એટલે પાણી સહેલાઈથી જતું રહે છે, એટલે પાણી લાંબો સમય ટકી શકતું નથી. એટલે આવી પર્વતીય જમીન. જંગલ પ્રકારની જમીન. કેટલીક જમીન કેવી છે કે જ્યાં વૃક્ષો વધારે જોવા મળે, જ્યાં શંકુદ્રુપના જંગલો વધારે હોય, એવા જમીનની અંદર પણ જ્યાં ઊંચા, જેને કહેવાય કે કેટલાક 3000 કે 4000 મીટર કિલોમીટરના ક્ષેત્રોની અંદર પણ આવા જંગલો જે છે, જ્યાં શંકુદ્રુપના જંગલો જોવા મળે છે. અને ત્યાં પણ આવી જમીન, વિશેષ કરીને જેને જંગલ પ્રકારની જમીન કહેવામાં આવે છે. દલદલ કે પીત પ્રકારની જમીન. દલદલ એટલે જ્યાં ભીનાશ વધારે હોય, જ્યાં એ જમીનની અંદર જે નદીઓના મુખ ત્રિકોણ વાળા પ્રદેશોની અંદર દલદલીય અને જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે હોય, એવા ક્ષેત્રોની અંદર દલદલ કે પીત પ્રકારની જમીન જોવા મળે છે. તો આ છે આપણે જમીનના પ્રકાર. મિત્રો, ફરી વાત કરું તમને કે સંસાધનો આયોજન અને સંરક્ષણ માટે આ જમીનનું નિર્માણ પણ થવું જરૂરી છે. અને જમીનનું નિર્માણ જે થયું એ જમીન એ 8 પ્રકારની આપણા દેશની અંદર જોવા મળે છે. વિવિધ રાજ્યોની અંદર વિવિધ પ્રકારની આવી જમીનો જોવા મળે છે. આગળના મુદ્દાની વાત કરીએ કે જમીન તો દેશ પાસે છે, સંસાધનો પણ દેશ પાસે ઘણા બધા છે, પણ આ સંસાધનોનો મેં કીધું એ પ્રમાણે કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ પણ જરૂરી છે. તો જમીન ધોવાણ, જમીનને સાચવીએ છે તો આપણા દેશની અંદર મુખ્ય ભાગે આપણે જોઈએ કે જમીનની અંદર ફળદ્રુપતા પણ હોય, જમીનની અંદર ખનિજ તત્વો, ખનિજ ક્ષારો, કણો બધું જ હોય છે. પણ જ્યારે જમીનનું ધોવાણ થાય છે
ત્યારે એ જમીન નકામી બની જાય છે, એની ફળદ્રુપતા નાશ પામે છે. એટલા માટે જમીન સાચવવી જરૂરી છે અને એની ફળદ્રુપતા પણ ટકાવી રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ જમીનનું ધોવાણ થાય, એ જમીનનું ધોવાણ કઈ રીતે થાય? પહેલા તો ખૂબ જ ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ હોય, અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ હોય ત્યાં મોટા ભાગે જ્યાં ઢોળાવવાળા પ્રદેશો હોય ત્યાં જમીનનું ધોવાણ વિશેષ કરીને જોવા મળે છે. તો એને અટકાવવું પણ જરૂરી છે. તો જમીન ધોવાણને અટકાવવા માટે શું કરીશું? તો કે ભાઈ ચરાણ ક્ષેત્ર જે છે, જ્યાં ચરાણ ક્ષેત્ર એટલે કે જ્યાં ઢોર ઢાકર ચરાવવામાં આવે છે, એના પર કઈક અંશે નિયંત્રણ રાખવું પડશે. કારણ કે એનાથી પણ ઘણી વખત જમીનનું ધોવાણ થાય છે. પશુ હોય, પ્રાણીઓ હોય, જ્યારે ચરાતા હોય ત્યારે એના પગની અંદર કે વાવાઝોડાની અંદર પણ ઘણી વખત એના ક્ષારો નાશ પામતા હોય છે. પગથિયા પ્રકારની જમીન બનાવવી. મિત્રો, પગથિયા પ્રકારની એટલે કેવી? કે જે સીડીદાર હોય, જ્યાં ઢોળાવવાળા પ્રદેશો હોય ત્યાં કેટલાક સ્ટેપ જેવા પગથિયા આકારની જમીન બનાવી, જેથી એની ફળદ્રુપતા, વરસાદ પડે તો પણ એની ફળદ્રુપતા નાશ પામતી નથી. એટલે પગથિયા પ્રકારની જમીન પણ બનાવી. અને આગળનો મુદ્દો છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર. પડતર જમીન એટલે કેવી? કે જે જમીનનો આપણે ઉપયોગ કરતા ન હોય, અને જે જમીનનો આપણે ઉપયોગ ના કરતા હોય એવી પડતર જમીનમાં વધુ વૃક્ષો વવાય તો એ જમીન ધોવાણ પણ અટકાય અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. ચોથો મુદ્દો છે આડબંધ ચેકડેમ. આપણને યાદ છે કે આપણા ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક યોજના લાવી કે ચેકડેમ બનાવવા, બોરીબંધ બનાવવા, જેનાથી ખેતરોમાંથી પાણી વહીને જે જતું રહે છે એ પાણીનો સંગ્રહ પણ થાય આ ચેકડેમ દ્વારા, અને ખેત તલાવડીઓ દ્વારા, અને જમીનનું ધોવાણ પણ અટકે. એટલે કે આડબંધ બાંધવા, ચેકડેમ બનાવવા, જેથી પાણીનો પણ સંગ્રહ થાય અને સાથે સાથે જમીનનું ધોવાણ પણ અટકાય છે. જમીન ધોવાણ માટે ઊંડી ખેડ કરવી. મિત્રો, જમીનમાં જેટલી ઊંડી ખેડ હોય એટલો પાણીનો સંગ્રહ વધારે થાય, અને પાણીનો સંગ્રહ વધારે થાય એટલે સ્વાભાવિક છે કે જમીનનું ધોવાણ અટકી જાય. અને એ જમીનનું ધોવાણ અટકાવવા માટે મોટાભાગેની ઊંડી ખેડ જે છે એ કરવી જરૂર છે. બીજો મુદ્દો છે ભૂમિ સંરક્ષણ એટલે શું અને એના માટેના ઉપાય. ભૂમિ એટલે જમીન, જમીનનું સંરક્ષણ થવું જરૂરી છે. આપણે ખેતી પ્રકારની જમીન કે અન્ય જમીન, પણ ભૂમિ એટલે જમીન જે છે એ તમામ પ્રકારની જમીન આવી જાય, અને એના સંરક્ષણ માટે એના ઉપાયો પણ જરૂરી છે. અને એના ઉપાયો માટે આપણી પાસે 6 મુદ્દા છે, અને એ 6 મુદ્દામાં જંગલોનો નાશ થતો અટકાવવો. જમીનનું સંરક્ષણ ક્યારે થશે? કે જંગલોનો નાશ થતો અટકશે તો જ આપણે જંગલનો નાશ થશે તો જ જમીન સુરક્ષિત રહેશે. પહાડી પ્રદેશો જે છે એ પહાડી પ્રદેશોનો વૃક્ષ છેદન. પહાડી પ્રદેશોમાં કેવું હોય કે વૃક્ષો જેટલા હોય ને એટલું જમીનનું ધોવાણ પણ અટકે. એટલે એવા પહાડી ક્ષેત્રોની અંદર વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. પૂર નિયંત્રણ, સૂકી નદી પૂર નિયંત્રણ, કે ભાઈ પૂર નિયંત્રણ માટે જ્યાં સૂકી નદીઓ હોય ને એ સૂકી નદીઓમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જ્યાં પૂર આવતી હોય એવી નદીઓનું પાણી આ સૂકી નદીઓમાં જાય તો સૂકી નદીઓમાં પણ પાણી સંગ્રહ થાય. એ રીતે જમીન બચી શકે છે. અને પૂર નિયંત્રણમાં જમીનનું ધોવાણ થતું હોય, દરિયામાં જે વહી જતું પાણી જે છે એ પણ રોકી શકાય અને જમીનનું ધોવાણ પણ અટકી શકાય. એટલે કે જ્યાં પૂર નિયંત્રણ વાળી નદીઓ જે છે એમાં સૂકી નદીઓમાં પાણીને ઠાલવવાનું આયોજન કરવું જોઈએ. ચરાણ ક્ષેત્રનું અનિયંત્રણ. ઘણી જગ્યાએ એવું છે કે ચરાણ ક્ષેત્રનું અનિયંત્રણ છે, પણ ખરેખર એમાં નિયંત્રણ હોવું જોઈએ. કારણ કે મોટાભાગના ચરાણ ક્ષેત્રોની અંદર જમીનનું ધોવાણ વધારે થાય છે, તો એ અનિયંત્રણ છે એ ઘટાડવું જોઈએ અને નિયંત્રિત કરવું જોઈએ. સીડીદાર ખેતરો. પર્વતીય ક્ષેત્રોમાં જોઈએ તો સીડી આકારના, પગથિયા આકારની જમીન બનાવવી જોઈએ, જેથી જમીનનું ધોવાણ પણ ના થાય અને વરસાદનું પાણી સંગ્રહાય રહે. એટલા માટે સીડીદાર ખેતરો પણ બનાવવા જોઈએ. અને છેલ્લો મુદ્દો જે છે જમીનની ફળદ્રુપતા વધારવી. મિત્રો, આપણે ઘણી વખત ખેતરમાં શું કરતા હોય છે? ફક્ત વાવણી કરતા હોય છે અને એનો પાક લેતા હોય છે, પણ સેન્દ્રિય તત્વો, સેન્દ્રિય ખાતરો, સાથે સાથે કુદરતી જે ખાતરો કહેવાય જેને આપણે અત્યારે કહીએ કે ઓર્ગેનિક ખેતી જો વધુ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધે છે. પણ આપણે જો રાસાયણિક ખાતરોનો કે કેમિકલ વસ્તુનો જો વધારે ઉપયોગ કરીશું તો જમીનની ફળદ્રુપતા કેવી થશે? ઘટશે. એટલા માટે જમીનની ફળદ્રુપતા વધારવા માટે સેન્દ્રિય ખાતરો, ખનિજ તત્વો અને કુદરતી
ખાતરોનો ઉપયોગ કરીશું તો જમીનની નિશ્ચિત રૂપે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થશે. તો મિત્રો, આ કુદરતી સંસાધન વાળું પ્રકરણ જે છે એને તમામ મુદ્દાઓ આવરી લેવા માટે પ્રયત્ન કરેલો છે અને ખૂબ જ સરળતાથી મેં સમજાવવા માટે આપણને પ્રયત્ન કર્યો છે. એટલે આશા રાખું છું કે આપણને ખૂબ જ સરળતાથી સમજ પડી ગઈ હશે. મિત્રો, આના પછી જે સ્વાધ્યાય આવે છે એ સ્વાધ્યાય પુસ્તકમાંથી પ્રશ્નો શોધીને હું વારંવાર એ જ કહું છું કે વધુ પડતો પુસ્તકનો ઉપયોગ કરો. પુસ્તકને 1, 2, 3 વાર પાઠને વાંચી જાઓ અને એમાંથી પ્રશ્નો શોધવા માટે પ્રયત્ન કરો, જેથી તમને તમામ પ્રશ્નો જે છે બોર્ડની એક્ઝામની અંદર પણ ઘણી બધી મૂંઝવણો, વિકલ્પો, તમને ખબર હશે કે ગયા માર્ચની એક્ઝામની અંદર તાર્કિક પ્રશ્નો પૂછાય છે. તાર્કિક પ્રશ્નો એટલે કેવા કે આપણને મૂંઝવણમાં મૂકી દે. અને જો તમે કોઈ ટેમ્પલેટનો ઉપયોગ કરશો તો એમાં ફક્ત એક જ પ્રશ્ન, જ્યારે પુસ્તકની અંદર શું છે તમને તાર્કિક શક્તિનો પણ વિકાસ થશે, તર્ક શક્તિનો પણ શું થશે તમારી અંદર વિકાસ થશે. એટલે મોટા ભાગે આપણે પુસ્તકોનો ઉપયોગ કરીએ અને પુસ્તકમાંથી પ્રશ્નો શોધીને આપણે પ્રયત્ન કરીએ. તમને સમજાવવામાં આવું છું કે તાર્કિક પ્રશ્નો કેવા છે. તો ઘણી વખત એક ગયા વિકલ્પની અંદર માર્ચની 2020 ની માર્ચ મહિનાની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયો હતો કે 500 ની ચલણી નોટમાં પાછળ આપેલું ચિત્ર એનો ઐતિહાસિક વારસો શું છે અથવા તો એના વિશે સમજાય. કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકી ગયા. તો એ 500 ની નોટ પાછળ આપેલું ચિત્ર એ લાલ કિલ્લાનું હતું, તો એનું વર્ણન કરવાનું હતું. એ શું છે એના વિશે સમજાવવાનું હતું અને એ લાલ કિલ્લા વિશે લખવાનું હતું. તો આવા તર્કબદ્ધ પ્રશ્નો વધુ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આવા તર્ક પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. એટલે આ પુસ્તકનો વધુમાં વધુ ઉપયોગ કરો. આશા રાખું છું કે આપ આ પ્રકરણને ખૂબ સારી રીતે સમજી શક્યા હશો અને એટલા માટે હું વારંવાર કહું છું કે મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. મિત્રો, શેર એટલા માટે કે તમામ વિદ્યાર્થીઓને સમજણ પડે આ સમયગાળાની અંદર અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી YouTube ચેનલનો, આપણા શિક્ષણનો લાભ લઈ શકે. એટલે હવે પછી આપણે નેક્સ્ટ પ્રકરણમાં આવીશું અને નેક્સ્ટ પ્રકરણને પણ આ રીતે YouTube ચેનલ દ્વારા આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર. જય હિન્દ, જય ભારત.